ડાયમંડ સિટી સુરત હવે ધીરે ધીરે ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું છે। ડાયમંડ સિટી સુરત જાણે હવે દિવસે ને દિવસે ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું છે। છેલ્લા એક અઠવાડિયાની અંદર સુરત શહેરમાં અત્યારની 5 જેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે, જે પૈકી સુરતના ચોક બજાર વિસ્તારમાં હત્યાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। ઘટના સુરતના ભરીમાતા રોડ પર આવેલ સુમન મંગલ આવાસની છે, જે આવાસમાં રહેતા મુકેશસિંહ જયરાજસિંહ પરમાર ઓટો રિક્ષા ચલાવી પોતાના 4 સંતાનો અને પત્નીનું ગુજરાન ચલાવે છે। મુકેશસિંહ પરમારની સંતાનમાં 3 દીકરી, 1 દીકરો છે, જેમાં નાની દીકરી હેતાલી સુરતની એક ડાયમંડ કંપનીમાં કામકાજે જતી હતી। દરમિયાન હેતાલી અને તેણીના પિતા મુકેશસિંહ વચ્ચે ઘરના કામકાજને લઈ છેલ્લા 2 માસથી ઝઘડા ચાલી આવ્યા હતા। અવારનવાર ઘરના વાસણ માંજવાથી લઈ ઘરની સાફ સફાઈ, કપડાં ધોવા બાબતે મુકેશભાઈ અને માતા ગીતાબેન દ્વારા અવારનવાર તેણીને ટકોર કરી ઠપકો આપવામાં આવતો હતો, પરંતુ તેમ છતાં પણ તેની ઘરની કામકાજ કરતી નહોતી। તેથી તેણે તેના પિતા વચ્ચે છેલ્લા 2 માસથી આ ઝઘડા ચાલી આવ્યા હતા। જોકે અંતે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં હેતાલીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। પોલીસના જણાવ્યા અનુસાર 28મી નવેમ્બરના રોજ બપોરના 1 વાગ્યા સમય દરમિયાન હેતાલી અને તેના પિતા વચ્ચે ઘરના કામકાજને લઈ બોલચાલ થઈ હતી। ઘરના વાસણ, સાફ સફાઈ, કપડાં ધોવા બાબતે પિતા મુકેશસિંહ દ્વારા તેણીને ટકોર કરવામાં આવી, છતાં પણ હેતાલીએ ઘરના કામકાજ નહીં કરે પોતે બેડ પર સૂઈ ગઈ। વારંવાર પિતા દ્વારા કહેવા છતાં ઘરના કામકાજ ન કરતા રોષે ભરાયેલા પિતા મુકેશસિંહે બેડ પર સૂતેલી હેતાલીના કપાળના ભાગે ભારે વાંક રસોઈ બનાવવાનો કુકર વડે ઘા કરી ગંભીર ઈજા પહોંચાડી। લોહીથી લથપથ હાલતમાં હેતાલીને તાત્કાલિક ધોરણે પરિવારના અન્ય સભ્યો સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હેતાલીનું કરુણ મોત નીપજ્યું। ઘટનાની જાણકારી મળતા ચોક બજાર પોલીસ સ્થળ પર દોડી આવી અને તપાસ હાથ ધરી, જ્યાં પોલીસે મૃતક હેતાલીની માતા ગીતાબેનને પૂછપરછ કરતા દીકરી અને પિતા વચ્ચે ઘરના કામકાજને લઈને થયેલા ઝઘડામાં પિતાએ કુકર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવાના કારણે તેનું મોત થયા હોવાનું નિવેદન પોલીસ સમક્ષ આપ્યું, જેથી ચોક બજાર પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યારા પિતા મુકેશસિંહની ધરપકડ કરી। જોકે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા હત્યારા પિતાએ પુત્રીના હત્યાનું દુઃખ પણ વ્યક્ત કર્યું। સુરતના ચોક બજાર વિસ્તારમાં સામે આવેલી હત્યાની આ ઘટનાને સૌ કોઈ ચોંકી દીધા છે, જ્યાં સગા પિતા દ્વારા પોતાની દીકરીની નિર્મમ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। ત્યાં સાચા પાછળનું એક કારણ એ પણ સામે આવ્યું છે કે દીકરીને જ્યારે પિતા કામકાજ માટે કહેતા તે દરમિયાન યુવતીના મોબાઈલ પર કોલ આવે ત્યારે તેણે બહાર વાત કરવા માટે ચાલી જતી, તે પિતાને ગમતું નહોતું। તે જ કારણે કે પિતાએ આવેશમાં આવી કુકર વડે ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધી। આ ઘટના પરથી એક વાત ચોક્કસ સામે આવી રહી છે કે આજની યુવા પેઢી મોબાઈલ એ હદે ઘેલું લાગ્યું છે કે ઉઠતા બેસતા ખાતા પીતા પણ હાથમાં મોબાઈલ જોવા મળે છે, જે મોબાઈલનું ઘેલું લોકોને કઈ હદ સુધી લઈ જાય છે, જેનું આ ઉદાહરણ સુરતના ચોક બજાર વિસ્તારમાં બનેલી ઘટના પરથી સામે આવ્યું। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત। ગત તારીખ 28/11/2024 કલાક 1 થી 2 વાગ્યાના સુમારે સુમન મંગલ આવાસ ભરીમાતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મીમેર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓ સ્મીમેર હોસ્પિટલમાં આશરે 2 થી 3 વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરેલ। ત્યારબાદ ભોગ બનનાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બનનારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને હેતાલીબેન ઉંમર વર્ષ 18 કે જેઓ છૂટક જોબ કરે છે, તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતા તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે હેતાલીબેન છે એ સ્મીમેર હોસ્પિટલમાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલા। ત્યારબાદ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે, તપાસ ચાલુ છે। આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરી અને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે। પોતાના સંતાનમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલીબેન છે, જે બાબતે છેલ્લા 3 મહિનાથી બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામ બાબતે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહી, જે બાબતે બોલાચાલી થયેલી, જેમાં ગઈકાલે ઉશ્કેરાઈ અને પિતાએ પોતાની દીકરીને કુકરના 10 થી 12 ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતા મરણ જાહેર કરેલ।